નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો હવે રાજકોટ. વાત કરવાની છે ગીર સોમનાથના પ્રભાસ પાટણની. ગેરકાયદેસર જમીન પર એક ધાર્મિક સ્થળ ઊભું કરવામાં આવ્યું હતું અને તેનું ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. તેને લઈને આ સમાચાર સામે આવ્યા છે કે જ્યારે ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી તો ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાયેલ ધાર્મિક સ્થળની ડિમોલેશનની કામગીરી દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ટીયર ગેસ છોડીને ટોળાને વિખેરવાના પ્રયત્નો કરવા પડ્યા હતા. જે ગેરકાયદેસર બાંધકામ છે એ ધાર્મિક સ્થળ પરના દબાણને દૂર કરવા માટે તંત્રએ આજે સોમવારે એટલે કે 10 નવેમ્બરે આ ડિમોલેશનની કામગીરી છે તેને હાથ ધરી હતી અને ત્યાં દબાણ હટાવવા માટેની આ કામગીરી ચાલી રહી હતી. એ સમયે મહિલા સહિતનું જે ટોળું છે એ પોલીસ તરફ ઘસી આવ્યું હતું ને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ટોળાને વિખેરવા માટે ટીયર ગેસ પણ છોડવા પડ્યા હતા અને એ સાથે જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટેના બધા જ પ્રયત્નો પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા. એસપીએ આ સમગ્ર બાબતે એવું જણાવ્યું છે કે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુડલક સર્કલ પાસે સોમનાથ મંદિર નજીક દુકાનો, મકાનો, ધાર્મિક સ્થળો છે તેના દબાણો હટાવવાની કામગીરી છે તેને હાથ ધરવામાં આવી હતી. કોઈ અફવામાં ન આવે અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ન જોડાવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી હતી અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે એ રીતની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.